નમો નમઃ. મિત્રો, આજે આપણે સંસ્કૃત ભાષામાં આવતા અનુનાસિક યુક્ત શબ્દોનો પરિચય મેળવીશું. ભાષાશાસ્ત્રીઓએ ઉચ્ચારણ સ્થાનને આધારે વર્ણોને વર્ગીકૃત કર્યા છે, જે આપણે સમજીએ. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, આ 5 ઉચ્ચારણ સ્થાનો નક્કી કર્યા છે. તેમાં 5 વર્ગ મુજબ વર્ણોનું વિભાજન તો ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. હવે આ 5 વર્ગોમાં કયા કયા વર્ણોનું વિભાજન થયું છે તે આપણે જોઈએ, અને સાથે સાથે જે તે વર્ગનો અનુનાસિક. તો ક વર્ગમાં ક, ખ, ગ, ઘ અને અંગ. એ જ રીતે ચ વર્ગમાં ચ, છ, જ, ઝ અને અનુનાસિક ય. ટ વર્ગમાં ટ, ઠ, ડ, ઢ અને હણ. ત વર્ગમાં ત, થ, દ, ધ અને ન. પ વર્ગમાં પ, ફ, બ, ભ અને મ. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે સંસ્કૃત ભાષામાં અનુસ્વારવાળા શબ્દોને બદલે જે તે વર્ગના અનુનાસિકનો પ્રયોગ કરવામાં આવે છે. આજે આપણે ક વર્ગના અંગ તથા ચ વર્ગના ય અનુનાસિક વિશે વિગતે જોશું. હવે આપણે અનુનાસિક અંગવાળા શબ્દો જોઈએ. તો જુઓ, અંગદઃ, અનંગઃ, પતંગઃ, ગંગા, અંગમ, સંખ્યા, સંગીતઃ, મંગલમ, કંકણમ, શંકરઃ, પંકજઃ, પર્યંકઃ, અંકઃ, કંકતમ, સંઘઃ, સંગમ, શૃંગારઃ અને પંગુઃ. તો આપ જોઈ શકો છો કે અનુનાસિક અંગ કઈ રીતે આ શબ્દમાં આવે છે. આપણે અનુનાસિક અંગયુક્ત શબ્દો જોયા. હવે ય અનુનાસિક વાળા શબ્દો જોઈએ. તો જુઓ, ગુંજા, મંજનમ, મુંજલઃ, પાંચાલઃ, સંચયમ, ખંજનઃ, મંજુષા, ચંચુઃ, ચંચલઃ, સંજયઃ, પંચઃ, સંચિકા, કંચનઃ, પાંચાલી અને વંચકઃ. તો આ રીતે આપણે અહીં અનુનાસિક ય યુક્ત શબ્દો જોયા. તો હવે તમને સમજાઈ ગયું છે કે અનુનાસિક અંગ અને ય એ કેવી રીતે શબ્દમાં પ્રયોજાય છે. સંસ્કૃતમાં સાચી રીત લખવા માટે આ અનુનાસિક વિશે સમજ મેળવવી એ ખૂબ જરૂરી હતી. ચાલો મિત્રો, હવે બાકીના અનુનાસિક માટે ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી આવજો. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.